નમસ્કાર ખેડૂત મિત્રો. તો આખરે આઈ ખેડૂત પોર્ટલ ફરીથી ખુલી ગયું છે અને આજના વિશ્લેષણમાં આપણે વર્ષ 2026-27ની સબસિડી માટે અરજી કરવાની જે આખી પ્રક્રિયા છે તેને બિલકુલ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. જી હા, એ તક આવી ગઈ છે જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી. ગુજરાત સરકારનું જે આઈ ખેડૂત પોર્ટલ છે એ હવે અમુક મર્યાદિત સમય માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારી રહ્યું છે. તો ચાલો જોઈએ કે આ વખતે શું ખાસ છે. અને જુઓ, આ વર્ષે તો યોજનાઓનો ભંડાર છે. ખેતીવાડી, બાગાયત અને પશુપાલન આ ત્રણેય વિભાગોને ભેગા કરીએ ને તો કુલ 148 જેટલી અલગ અલગ યોજનાઓનો લાભ લઈ શકાશે. આ તારીખો ખાસ નોંધી લેજો. પોર્ટલ 27 માર્ચથી શરૂ થશે અને બરાબર 30 દિવસ પછી એટલે કે 26 એપ્રિલે બંધ થઈ જશે. એટલે ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી, પણ હા, તૈયારી કરવાના મોડું પણ ના કરતા. તો ઠીક છે, અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરીએ એ પહેલાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે બધા જ જરૂરી દસ્તાવેજો હાથવગા રાખવાનું. આનાથી આખી પ્રોસેસ એકદમ સહેલી થઈ જશે. ભલે અરજી ઘરેથી કરો, ગ્રામ પંચાયતમાંથી કે પછી કોઈ ઓનલાઈન સેન્ટર પર જઈને કરો, આ 4 વસ્તુઓ તો સાથે જ રાખજો. અને હા, એક નાનકડી પણ બહુ કામની વાત એ પાક્કું કરી લેજો કે આધાર કાર્ડ, બેંક પાસબુક અને જમીનના દસ્તાવેજ આ બધામાં નામ અને બીજી વિગતો બિલકુલ એકસરખી હોય, જેથી પાછળથી કોઈ તકલીફ ન પડે. ચલો, હવે અરજીને લઈને જે અમુક સામાન્ય સવાલો કે મૂંઝવણ હોય છે એના પર વાત કરીએ. સૌથી મોટો સવાલ અને સૌથી મોટી ગેરસમજ, શું એવું છે કે જે વહેલી અરજી કરશે એને લાભ પહેલાં મળશે? તો જવાબ છે બિલકુલ નહીં. આ કોઈ દોડવાની રેસ નથી. લાભાર્થીની પસંદગી કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો સિસ્ટમથી થાય છે. એનો સીધો મતલબ એ છે કે ભલે તમે પહેલા દિવસે અરજી કરો કે છેલ્લા દિવસે, લાભ મળવાની તક બધા માટે સરખી જ રહે છે. બીજો એક ડર જે બધાને સતાવે છે, જો પોર્ટલ એકદમ ધીમું ચાલે અથવા તો સાઇટ બંધ થઈ જાય તો શું? અને આવું થઈ શકે છે કારણ કે હજારો લોકો એકસાથે અરજી કરતા હોય છે. આમાં પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે હમણાં જ વાત કરીને કે આ વહેલા તે પહેલાવાળી સિસ્ટમ નથી, આ તો ડ્રો સિસ્ટમ છે. એટલે જો સર્વર પર લોડ વધુ હોય તો શાંતિ રાખો. થોડા કલાકો પછી કે બીજા દિવસે ફરી ટ્રાય કરો. આપણી પાસે પૂરા 30 દિવસ છે. ચાલો, હવે એક બહુ જ અગત્યના મુદ્દા પર આવીએ. એવી સામાન્ય ભૂલો જેના કારણે અરજી રદ થઈ શકે છે. આ ભૂલો કેવી રીતે ટાળવી એ સમજી લઈએ. આ નિયમ બરાબર સમજી લેજો. એક જ ખાતામાંથી ટ્રેક્ટર, ગોડાઉન અને પાઇપલાઇન એમ 3 અલગ અલગ વસ્તુઓ માટે અરજી કરી શકાય છે, એમાં કોઈ વાંધો નથી. પણ એ જ ખાતામાંથી ફક્ત ટ્રેક્ટર માટે જ 3-4 અરજીઓ ના કરી શકાય. યાદ રાખો, એક વસ્તુ માટે એક ખાતામાંથી ફક્ત એક જ અરજી. અને આ વાત તો ગાંઠ બાંધી લેજો. એકવાર તમે ફાઇનલ સબમિટનું બટન દબાવી દીધું પછી એ અરજીમાં કોઈ જ ફેરફાર નહીં કરી શકાય. સમજી લો કે આ એક પાક્કો દસ્તાવેજ છે. એટલે જ પોતાની બધી વિગતો, બેંકની વિગતો અને દસ્તાવેજોના નંબર 2 વાર નહીં પણ 3 વાર ચેક કરી લેવા. હવે જે મુદ્દો આપણે જોવા જઈ રહ્યા છીએ એને આ આખી સબસિડી પ્રક્રિયાનો સુવર્ણ નિયમ કહી શકાય. સૌથી મહત્વનો નિયમ. આ એક એવી ભૂલ છે જે સૌથી વધુ થાય છે અને સૌથી વધુ નુકસાન કરાવે છે કે સાધનોની ખરીદી ક્યારે કરવી. અને આ રહ્યો એ સુવર્ણ નિયમ. પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ ખરીદી કરવી. મતલબ કે જ્યાં સુધી સરકાર તરફથી પૂર્વ મંજૂરીનો પત્ર હાથમાં ન આવે ત્યાં સુધી એક પણ રૂપિયાની ખરીદી કરવાની નથી. યાદ રાખજો, પહેલાથી ખરીદી લીધેલા સાધનોના બિલ ક્યારેય માન્ય ગણાતા નથી અને સબસિડી પણ રદ થઈ શકે છે. અને છેલ્લે, આટલી મહેનત કર્યા બાદ એ ખાતરી કેવી રીતે કરવી કે અરજી ખરેખર સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે? જુઓ, અરજી સબમિટ કર્યા પછી પોતાના પ્રોફાઇલમાં જઈને એનું સ્ટેટસ ચોક્કસ ચેક કરજો. જો ત્યાં ડ્રાફ્ટ કે પેન્ડિંગ લખેલું દેખાય તો સમજી લેજો કે અરજી હજી અધૂરી છે. એને પૂરી કરીને ફરીથી સબમિટ કરવી પડશે. જ્યારે સબમિટેડ લખેલું દેખાય ત્યારે જ માનજો કે કામ પાક્કું થયું. અને હા, સાવચેતી માટે એ સબમિટેડવાળા સ્ટેટસનો એક સ્ક્રીનશોટ પણ પાડીને રાખી લેજો. તો અરજી હવે સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે. પણ આ તો માત્ર પહેલું પગથિયું છે. એક સાચી અને સફળ અરજી એ ખેતીને વધુ સારી અને સમૃદ્ધ બનાવવા માટેના સંસાધનો મેળવવાની દિશામાં એક મજબૂત શરૂઆત છે. આ તકનો પૂરેપૂરો લાભ લો અને પોતાની મહેનતને એક નવી જ ઊંચાઈ પર લઈ જાઓ.